રાજસ્થાનની ધરતી માથે બે વ્યક્તિ આખી જિંદગી લડી. મહારાણા પ્રતાપ અને બાઈ મીરા. પ્રતાપ ધર્મને ખાતર બાલ લડ્યા, મીરા ધર્મને ખાતર માલિકો લડી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ. પ્રતાપ તલવાર લઈને બાલ લડ્યા, એક તારો લઈ સાહેબ યુદ્ધ તો કરવું જ પડે, પછી બહાર કરો કે માલિક કરો. ત્યાં સુધી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અહીં ગારાની ઘર સોપડી ઠાકરિયા થતી હોત, ગારાની ઘર સોપડી થતી તો મલક આખો મહેમાન ગતિ કરત. એલું નથી. હા, તો કોણ બકડિયા થડાવત? ખીલો દૂધે અને દોણું ભરે તો કોણ ભગરીને બાંધે? ખીલો દૂધે અને દોણું ભરે તો કોણ ભગરીને બાંધે? કહાવું પડે. એમાં તન, મન અને ધન ત્રણેથી ગહાય ત્યારે કોઈ બહાર જીતે છે, કોઈ અંદર જીતે છે. જીત ત્યારે જ હાંસલ થાય જ્યારે દ્રઢ એની મનોવૃત્તિ હોય. એક છોકરો એના કાકાને કહેતો હતો, ફલાણા આમ કર્યું કે માથું નો લેવું મને કહી દો. એને કાકો કે તને મોટરસાઇકલ દઉં, કૂપન દઉં, પૈસા દઉં અને પૂરેપૂરું ઠેકાણું દઉં, અને તું કૂપનનું ગાંઠલેટ નું લે, માથું હું લેવાનું હતું? તો તું ધ્રુવિકા મૂકતો હોય. તને પૈસા દઉં, મોટરસાઇકલ દઉં, કૂપન દઉં, ડબલું દઉં, તું તો કૂપનનું ગાંઠલેટ ન લે આવતો, માથા લે આવે. બહુ અઘરું છે વ્યવહાર ને પાડવો. એક સાધુ અમારો પ્રોગ્રામ હતો, એમાં સાધુઓ બોલતા હતા સંન્યાસ બહુ કઠિન છે, સંન્યાસ બહુ કઠિન છે. મેં કીધું મહાત્મા સંન્યાસ કઠિન છે, સંસાર હેલો છે. સંન્યાસ કઠિન છે આપણી ના નથી, 100% કઠિન છે, પણ સંસારે હેલો તો નથી. આ બેનું દીકરીઓ, આણા પરિયાણા, મામેરા, હેતો, મિત્ર, ભાઈ, સંબંધી, આ ટાણે ટાણે બધાના વ્યવહાર સાચવવા, ઘરમાં હોય ન હોય અને ટાણે જાય એનું ઉભું રહેવું, આ હું હેલું છે? આ અઘરું છે. અહીં હેલું કાંઈ નથી. જે રસ્તામાં તકલીફ ન હોય રસ્તો ક્યાંય જાતો ન હોય. તકલીફ વિનાનો રસ્તો હોય જ નહીં. વહી પડંતા વિધુ લેખા, કંઈક ખારા અને કંઈક મીઠ. માના ઓદરમાં જેથી બી રોપાય તેથી વિધાતા લખી નાખે, એમાં કંઈક ખારા અને કંઈક મીઠ. હાવ હરીખા દનડા તો રાધા રામે ન દેઠ. જીવનના બધા હરીખા તો રાધા રામે નહોતા જોયા, રામના બાપે ટાણા પવન આવી અને ઉભા રહીએ છે. ભગત બાપુ તો એમ લખે છે કે આવતા જો બાનિયામાં એ વગડો બેઠેલો, આવતા જો બાનિયામાં એ વગડો બેઠેલો, એ જીવાલા ભોજનીય કારણીએ ભટકેલો રે, રખડેલો એ રામ. તમે બોલાય તો માં મજાયું કેટલી મારી, એ રાણી સીતાજી એ સાહેબા. તમે અમૃત પીધા કે કડવા ઝેર રે, હે રાઘવ વનમાં હુકાણી સીતા તારા વંશની વેલડી, નોતી મળી જે કે એને હુયાણી રે, બેડલાના જણા એ બેટડા રે. એજી તમે મોલાય તું માં એમ જાયું કેટલી માણી રે, રાણી સીતાજીના
એ સાહેબ એ આવ્યો તો સંકટ પડ્યા. તો આપણે કઈ વાળીના મૂળા, અને એનું નામ જીવન છે બાપા. સુખ ભાની અબજ આવું બધું આવી રાખે, ગે રાખે, અને એમાંથી હોહરવા નીકળી જાય એવા યુદ્ધ જે પોતાની હારે કરે એ મનુષ્ય અવતાર મળ્યો છે. એવા રામદેવજી મહારાજને પાઠ પૂછવાથી હવે મને કીધું કેટલો સમય લેવો છે, 10 મિનિટ 15 મિનિટ, એટલે એ તો એનું કામ કરે. આપણે આપણા ને હવે અટાણે અમે પિતૃ બધા હવે હામ આવ્યા, એટલી સપ્તાહીઓ, એટલી પ્રાણ પ્રતિષ્ઠાઓ, એટલા પિતૃના ઉત્સવો. વાતડીઓ વિગત વાળીઓ અને જણી જણી જુજવીઓ પછી જેડા માનવી ખમારી ખાનદાની શબ્દોની તાકાત શું કે બાપુ. ગાંડીગીરની ધરતી આંબાય આંબલિયું મરિયું ખેર ખીચડિયું બોરડિયું કે હોડા કડિયું વાખા ખરિયું હેમ નીકળિયું આવડિયું પૃથ્વી ઉતર્યું સ્વર્ગી પર્યું વેલું ઠડિયું જળ ઢાડી હિરણ હલકાડી જો બનવાડી નદી રૂપાડી નખરાડી ડુંગરથી ચડતી ઘાટ ઉતરતી પડતી પડતી આકડતી આવે ઉછળતી ધરાન ડરતી હરતી ફરતી મજરતી ગલકારા કરતી ડગલા ભરતી જાય ગરજતી જોરાડી આવી હિરણ સિંગોડો ગાડી ગીરની ધરતીને પખાડતી પખાડતી હાલી જાય. એ ધરતીની માથે એમ કહેવાય છે, લોકવાર્તા એમ કહે છે, લોકકવિ એમ કહે છે, જામ સાહેબ સોમનાથની યાત્રા કરવા માટે નીકળેલા અને એમાં એક દેવાનંદ ચારણનો નેહડો અને આડો ફેર્યો. બાપુ મારે ત્યાં સાહેબ પીને જે કઈ સગવડતા હતી, ખાટલો ઢાળ દીધો, કઈ જે કઈ પાથરીના પાથરી દીધા, બેઠો દાયરો, અને એમાં દેવાનંદનું ખાડું ગાંડીગીરની ધરતીને તરીને હેલ્યું આવે, પણ ખાડાની મોર એક બિનડ નામની ભેંસ આવે પણ નેતર પૂછી ફૂંટ વિનાની હાથીણી જોઈ લ્યો, મલકતી 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 હાલી આવે ને જામ સાહેબ ની નજર ખૂતી ગઈ. વાહ ભેં, વાહ ભેં, વાહ ભેં. એમ કહેવાય છે કે વેરા માણસો તેમાં મંત્રી કે જે કોઈ હોય એને કીધું કે માગે એટલા રૂપિયા દેવા તૈયાર છે, ભેંસ જામનગર લઈ જાવી. એટલે દેવાનંદને એક બાજુ બોલાવી અને જામ સાહેબ ના માણા કીધું કે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ને મોઢું ધોવા જાતો નહીં, કે શું કે માગે એટલા રૂપિયા દેવા તૈયાર છે. ભેંસ જામ સાહેબ ને ગમી કે છે કે કઈ ભેંસ, કે ખાડું ની મોર હાલી આવતી હતી. બાપા એનું નામ બિનડ છે, અને બિનડ છે ને એ મારા ગળાનું હાડકું છે, પણ માગે એટલા રૂપિયા દીએ. કે બાપા વાત હતી, પણ જામ એની નગરી દીએ ને તો મારી ભગરી નહીં દો. જામ સાહેબ ગયા, આમ યાત્રા કરી અને જામનગર દહાપા કરી અને ચારણ કોઈ એમ કે છે 12 ટકા દેવ હોય તે, અને એની હારે વાત કરતા 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 જામ સાહેબ એમ કીધું કે હવે તમારા શબ્દમાં એવી તાકાત નથી રહી ને હવે બધી સદયુગની વાતો હતી ને બધું આમ હતું તેમ. બાપુ છે હું કે હવે એવી વાણી નથી રહી, શબ્દોની તાકાત નથી રહી. બાપુ એવું ન હોય, દેનારા જોઈએ, સાંભળનારા જોઈએ, બોલનારા જોઈએ, સમજનારા જોઈએ. કે વાણીમાં એટલી તાકાત હોય તો ગાંધીગીરમાં દેવાનંદ ચારણનો નેહડો છે, બિનડ નામની ભેંસ છે, લાવી દો. એમ કહેવાય છે કે દહાપા ગીરમાં આવ્યા, નેહડામાં 3 દી રોકાણ, 4 દી થયા. તાવ તો સમજદાર માણા તમારે કે 4 દી રોકાય તો ગરદણી પૂછે નહીં શું કરવા આવ્યા. બાપુએ કીધું ને કે કેમ તમે આવ્યા છો એમનો કે જે રે ધીરે રે ધીરે તું બોલ
વાન દે રે. પરબારો ઉધરો નો લેતો, હું આવ્યા. એમ ધીરે ધીરે બોલવા દીધે. અને વાત જેની સાંભળી આડું નો જોજે, એને માથું રે હલાવી હોકારો તું દેજે રે. આવકારો મીઠો એ આપજે. ઘણા ઘરે તો આપણે જઈને કે વાત કરીને મળે એ ઉખેરીને બેઠો હોય તો દુધાણામાં કઈ છે તો થયું નથી. બોલો કેમ કંકોત્રી દેવાયો કે માગવા નથી આવ્યો, ઓલા ભેગરી દે આગળ કઈ માગશી. ત્રણથી હું રોકાય ત્યાં સુધી તો ગરદણી પૂછતો નહીં મહેમાન ને તમે હું આવ્યા છો, ક્યાં જાવ છો, ક્યાં. ત્રણથી ગયા પછી દેવાનંદે કીધું જામનગર નો રાજકવિ અહીં નેહડામાં અમત થતો ન આવ્યા હોય, કવિરાજ કઈ કામે આવ્યા છો કે દેવાનંદ વચન દેતો વાત કરું કે બાપા પંચ પૂરતું વચન દઉં, જે કઈ હોય મારી લાજ રહી હું કરી દઉં. કે વચન દે આ દીધું બાપ. કે નેતર પૂછી ટૂંકી નડી અને ગજે ને જો ગજરાજ આ બિનડ બળું ભે બાવડે કરીને જહ ને કાજ. આ તો નેતર પૂછી ટૂંકી નડી અને ગજે ને જો ગજરાજ આ બિનડ બળું ભે બાવડે એ કરીને જહ ને કાજ. નેતર દેવા પૂછ આગલા બે પગ ટૂંકા, હળો જમીને દુખણા લેતો જાય, મોટું માથું, શિવાજીની જોડી ફેરવી લે કુંઠા હિંગ, 5.5 ફૂટના આદમી હામ હામ ઉભા હોય, એકાબીજાને મુંડકી દેખે નહીં અને ત્રણ દવા વાળા બદલાય આવે. બિનડ બળું ભે બાવડે તો કરીને જહ ને બિનડ દે કદી થી બિનડ કદી થી અને જહા આપણ મોદના થોડા છૂટ્યા. ચારણ માગ દેવાનંદ હવે તો માગી લે. દૂધ છે ને એ કા જહા આપવાના છોકરા ખાય અને કા દેવાનંદ ગઢવીના છોકરા ખાય, જામના છોકરા નો ખાય. કે તો બાપા 2-3 દી રોકાવ, મારી બિનડ બહુ લાડમાં ઉતરી છે, બહુ લાંબો પલો નો કાપે, મારા માણસો ધીરે ધીરે હાંકી અને જામનગર પહોંચાડી દે તો તમારી પાસે અશ્વ છે એટલે નિરાતે જાયજો. અને આ બરોબર જામનગરની બજારમાં ભેં નીકળીને જામ સાહેબની નજર પડી, વાહ ભેં, વાહ બિનડ, વાહ બિનડ, વાહ બિનડ. 3 દે દહા આપા આવ્યા કચેરીમાં. કીધું કવિરાજ બિનડ જામનગર આવી. હા બાપુ બિનડ જામનગર આવી, ગઢમાં નથી આવી. બાપુ ગઢમાં નહીં આવે, ગઢમાં નહીં આવે. કેમ કે એ બિનડ નું દૂધ તો કાં જહા આપવાના છોકરા ખાય અને કાં દેવાનંદ ગઢવીના છોકરા ખાય, જામના છોકરા નો ખાય. કે ક્યાં વાત કરો છો? કે જામનગર. કોના હમી વાત કરો છો? જામ સાહેબ જામનગર મૂકવું જોઈએ કે કાલ મુકતા આજ મૂકું, જહો ન જાતે જામુકું હોહી તારણ કી ટેક, તારે માગન બોતે હે તો મારે ભૂપ બને કઈ તો જહો ન જાતે જામુકું હોહી તારણ કી ટેક. કહેવાય છે કે બિનડ ને લઈને જહાપા નીકળી ગયા. પાછળ મારા મોકલા હતા કોઈ આશરો દી નહીં. જામનગરના માણસો ફોજ વાહે, ફોજ તો નહીં પણ માણસો એમ કે વાહે જે નાનકડી ફોજ જેવું કોઈ આશરો દે નહીં. છેલ્લે માણાવદરની પાસે 12 ગામનો ધણી બાંદરોજી વજીર આ 12 ગામ કામેલો ન્યા થી જહાપાને નીકળવું. એ મેરનો દીકરો આડો ફેર્યો. કવિરાજ રોકાવ કે ભાઈ જામનગરની વાર હવે જે થાય માતાજી જે કરે એ રોયકા. એમ કહેવાય છે કે ધીંગાણું થયું. ઈલો ચાવડો એનો મિત્ર, એલો ચાવડા મરાણા, ઈલાહરી ધાર કહેવાની, બાંદરોજી વજીર મરાણા એ બાંદરા ધાર કહેવાની. આ બે જે હામ હામીઓ કાંઈ ધારું છે જાતે